હા ગાઈઝ, આજના નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને આપણે છીએ મમ્માના ઘરે, એટલે કે મહેસાણા છીએ. તમે જોઈ શકો છો સવારનું વાતાવરણ, એરંડા વાયેલા છે, રાજગરો છે, કપાસ છે અને આપણે હવે ફાઇનલી ઉઠી ગયા છીએ અને હવે દાંતણ કરીએ છીએ. આ બાજુ રેલવે છે, તમે જોઈ શકો છો ગાઈઝ. આ ધુમ્મસ કેવું છે અત્યારમાં સવારમાં. અને આજે આપણે મહેસાણા રેલવેની એક્ઝામ છે, પરીક્ષા, એટલે આપણે જવાનું છે. આ બાજુ રાયડો વાયેલો છે, તમે જોઈ શકો છો. કપાસ છે અને ઓવરબ્રિજ છે. એ મામાને એ લોકો ખેતરમાં રહે છે, આપણે ત્યાં છીએ. ચલો તાણી મળીએ ત્યારે. હા ગાઈસ, તો ફાઇનલી આપણે મહેસાણા પહોંચી ગયા છીએ. ટાઈમ થયો છે 8 વાગ્યાનો અને હવે મહેસાણા આપણે રાધનપુર ચોકડે પહોંચી ગયા છીએ. અને અહીંયા મહેસાણા બસ સ્ટેન્ડથી આપણે બસ પકડવાની છે, કેમ કે આપણે અમદાવાદ પેપર છે બોપાલમાં. તો ચલો તાણી હવે બસ સ્ટેન્ડમાં જઈને બસ પકડી લઈએ. હા ગાઈસ, તો ફાઇનલી આપણે બજાર પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો મિત્રો. અને હવે આપણે બસ સ્ટેન્ડમાં બેઠા છીએ. બસ આવવાની તૈયારી છે, ચોકડી પર છીએ રાધનપુર. બસ આવે એટલે ચલો તાણી હવે બેસી જઈએ આપણે. ચલો હા ગાઈસ, તો ફાઇનલી આપણે મહેસાણાથી બસ મળી ગઈ છે. મહેસાણા સુરત જાય છે પણ અમદાવાદ થઈ જાય છે, એટલે આપણે અડાલજની ટિકિટ લઈ લીધી છે ને આપણે અડાલજ ઉતરી જશું. અત્યારે આપણે બેસી ગયા છીએ, તમે જોઈ શકો છો ત્યારે મિત્રો. તો આપણે બસમાં બેસી ગયા અને બહારથી બસની અંદરથી શૂટિંગ કરેલું. હા ગાઈસ, તો ફાઇનલી આપણે અડાલજ ઉતરી ગયા છીએ ને અડાલજથી હવે આપણે બોપાલ જવાનું, એટલે રિક્ષા પકડી લીધી છે. અહીંયાથી આપણે જઈશું સરખેજ અને સરખેજથી પછી જઈશું. તો આપણે રિક્ષા બેસી ગયા છીએ, તો બ્લોગમાં જોડાયેલા રહેજો, તમને ચોક્કસથી આપણે બતાવીશું. તો રિક્ષામાં આપણે ઉતરી ગયા છીએ ત્યાં આપણે, અને અહીંયાથી હવે આપણે રિક્ષામાં બોપાલની રિક્ષા બેસી ગયા છે. અહીંયાથી આપણે બોપાલ જઈશું, ત્યાં આપણે એક્ઝામ સેન્ટર છે. ચાલો ત્યાં જઈને તમને બતાવીશું. બ્લોગમાં જોડાયેલા રહેજો મિત્રો. બહુ ટ્રાફિક છે, અમદાવાદની વાત ના થાય. ચલો તાણી હવે ત્યાં બોપાલ જઈને મળીએ ત્યારે. હા ગાઈસ, તો ફાઇનલી ટાઈમ થઈ ગયો છે 11 વાગ્યાનો. 11:15 થઈ ગયા અને આપણે એક્ઝામ સેન્ટરે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો અહીંયા એક્ઝામ છે, બધા લોકો લાઈનમાં ઊભા છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન, આઈડેન્ટિટી વેરિફિકેશન માટે. ચલો તાણી આપણે જતા રહીએ અને પછી એક્ઝામ પૂરી થાય એટલે મળીએ ત્યારે. તો હાય ગાઈસ, ટાઈમ થઈ ગયો છે 8 વાગ્યાનો અને આપણે એક્ઝામ પતી ગઈ છે અને હવે આપણે નીકળી ગયા છીએ રિટર્ન ઘરે જવા માટે. પણ એના પહેલાં દોસ્તારનો ફોન આવ્યો હતો. અમદાવાદમાં દોસ્તાર રહે છે, એમને મળવા જવાનું છે. આ તમે જોઈ શકો છો લગ્નની ગાડી જાય છે, વરલાડો અને લાડી બંને અંદર બેઠા છે, તમે જોઈ શકો છો મિત્રો. બહુ સારી ગાડી શણગારેલ છે. તો આપણે પછી જઈએ અને પછી મળીશું ત્યારે.
ગાઈસ તો ફાઇનલી આપણે શ્રી જલેબી જંકશન સેન્ટર છે ત્યાં નાસ્તો કરવા માટે પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો આપણે અહીંયા દોસ્તાર જીગરભાઈ આવ્યા છે. એ અમદાવાદમાં રહે છે એટલે આપણને મળ્યા છે એટલે આપણે ત્યાં નાસ્તો કરીએ અને પછી આપણે નીકળીશું ઘરે રિટર્ન જવા માટે. ચલો તાણે નાસ્તો કરી લઈએ. હા ગાઈસ તો આપણે નાસ્તો કરી લીધો અને આપણે હવે અહીંયાથી બસ આવી જશે એટલે અહીંયાથી બસ પકડવાની છે આપણે દિશાની. તો તમે બ્લોગમાં જોડાયેલા રહેજો અને હવે આપણે અહીંયાથી બસ પકડી લેશું અને અહીંયાથી પછી જશું આપણે ઘરે. તો અહીંયા આપણે આપણા બ્લોગને અહીંયા એન્ડ આપીએ છીએ. તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને સપોર્ટ કરતા રહેજો. દરેકને ગુડ નાઇટ. જય માતાજી મિત્રો. Sorry, it's DJ.